જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીનો અભાવ। સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ અજાણ કેવી રીતે હોઈ શકે? ગરીબ દર્દીઓ બહારથી પૈસા ખર્ચી ઠંડુ પાણી પીવા મજબૂર બન્યા। રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે કેટલી પણ સુવિધા ઉપલબ્ધ કરાવે, પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓની બેદરકારીને કારણે આજે પણ રાજ્ય સરકાર બદનામ થઈ રહી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલનો દરજ્જો ડીસા સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યો છે। જ્યારે બીજી તરફ ડીસા સિવિલ હોસ્પિટલમાં આજ પણ અનેક આઈસીયુ સહિત અનેક મશીનરીનો અભાવ, દર્દીઓ પાલનપુર સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી રહી છે। જ્યારે જે દર્દીઓ ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે તેમના માટે પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરી હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે। કાળઝાળ ગરમીમાં લોકો છેકાઈ રહ્યા છે, આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં આજે પણ પીવાના ઠંડા પાણીની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ સહિત દર્દીના સગા સંબંધીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ગરમ પાણી પીવાની ફરજ પડી રહી છે। ડીસા સિવિલ હોસ્પિટલમાં ઠંડા પાણી માટે કુલર મૂકવામાં આવેલ, પરંતુ કુલર બંધ હોવાથી ગરમ પાણી પીવા માટે દર્દીઓ મજબૂર બન્યા। જ્યારે લોકોને બહારથી ઠંડા પીવાની બોટલો ખરીદી કરવાની ફરજ પડી રહી છે। ત્યારે જે હોસ્પિટલમાં પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી ન કરાઈ હોય તો રાજ્ય સરકારે ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનો દરજ્જો કેવી રીતે આપી દીધો હશે, જેને લઈ પણ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારી, રાજ્ય સરકારના અધિકારીઓ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સહિત દર્દીના સગા સંબંધીઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ટાંકીનું ગરમ પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે। શહેરમાં અનેક સેવાભાવી સંસ્થા હોવા છતાં શું કોઈ સેવાભાવી સંસ્થા ડીસા સિવિલ હોસ્પિટલમાં ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે આગળ આવશે ખરા? બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।